આજે આપણે બનાવવાનું છે હોટેલ સ્ટાઇલ ચીલી પનીર। તો એના માટે મેં લઈ લીધા 2 મીડિયમ સાઇઝના શિમલા મરચાં અને 3 નાની નાની ડુંગળી। તો શિમલા મરચાંની વચ્ચેનો જે ભાગ છે બીજવાળો ભાગ, બીવાળો ભાગ આપણે કાઢી નાખવાનો છે અને મોટા મોટા પીસમાં કટ કરી લેશું। અને ડુંગળીને પણ સેમ રીતે જ કટિંગ કરશું। ડુંગળીને પણ મોટી મોટી જ કટ કરવાની છે અને એની બધી કલી અલગ અલગ કરી લેવાની છે હાથથી, કેમ કે પનીર ચીલીમાં આ રીતના જ હોય છે। ગેસ ચાલુ કરીને મૂકી દીધો છે તેલ ગરમ થવા। તો આ તેલમાં રાઈને આવું કંઈ એડ કરવાનું ન હોય, ડાયરેક્ટ ડુંગળી એડ કરવાની છે ને તેલની ક્વોન્ટિટી મેં અત્યારે 3 થી 4 ચમચી જેટલી લીધી છે। શિમલા મરચાં અને ડુંગળીને સરસ તેલમાં સાંતળી લેવાના છે, કેમ કે હું આમાં પાણીનો બિલકુલ યુઝ નથી કરવાની। ઘણા લોકો પાણીનો યુઝ કરતા હોય છે, પણ આ રીતે બનાવી તો આનો ટેસ્ટ વધારે સારો લાગે છે, એટલે તેલમાં સાંતળી લેશું અને સારી રીતે। અને આ 1 ચમચી મેં અદરક, લીલા મરચાં અને લસણની પેસ્ટ લીધી છે, જેમાં મેં 2 લીલા મરચાં લીધા હતા, અદરકનો 1 ટુકડો અને 3 થી 4 કળી લસણ। આની અંદર રાઈ, જીરા, હળદર, મરચાં આવું કાંઈ જ પણ યુઝ કરવામાં નથી આવતો। મીઠાનું ખાલી આપણે યુઝ કરશું, એ પણ જોઈને ક્વોન્ટિટી યુઝ કરવાની છે, કેમ કે આગળ આપણે જે મસાલો એડ કરશું, સોસેસ એડ કરશું તો એમાં પણ મીઠો હોય છે, તો બહુ ઓછી ક્વોન્ટિટીમાં એડ કરવાનું। અને આ છે પનીર, જે ડેરીમાં રેડીમેડ મળતો હોય છે। મેં અત્યારે ક્વોન્ટિટીમાં 100 ગ્રામ લીધો છે। અને આપણે એકદમ ઝીણું ઝીણું કટ કરી લેવાનું છે, પતલી પતલી સ્લાઇસમાં। અને આને પણ હું તળવાની નથી, ડાયરેક્ટ આમાં જ એડ કરવાની છું। તો એની સાથે જે તળાઈ જશે શિમલા મરચાં અને ડુંગળીની સાથે, એટલે અલગથી તળવાની ઝંઝટ કરવાની જરૂર પડતી નથી। પનીર એડ કરી દીધા બાદ એકદમ હલકા હાથથી ચલાવવાનું છે, કેમ કે પનીર એકદમ સોફ્ટ હોય એટલે તૂટી જાય, તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। અને આ છે પનીર ચીલી મસાલો, જે મિક્સ મળતો હોય છે રેડીમેડ માર્કેટમાં, પણ આનું અત્યારે પૂરો પેકેટ યુઝ નથી કરવાની, અડધો પેકેટ જ યુઝ કરીશ, કેમ કે આપણે છોકરાઓને એને ખાવું હોય તો આ બહુ તીખો આવે છે। અને એની જગ્યાએ હું સોસેસ પણ યુઝ કરવાની છું આગળ, એટલે પૂરો પેકેટ મેં નથી લીધો, અડધો પેકેટનો જ યુઝ કરીશ। આની અંદર 1 કપ પાણી એડ કરી અને આને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે, એકદમ સ્મૂથ પેસ્ટ બનાવવાની છે, અંદર ગોળા ન રહે એ વાતનું ધ્યાન રાખવાનું છે। અને હવે આપણે આ સરસ તળાઈ ગયો છે પનીર અને શિમલા મરચાં ડુંગળી, તો એમાં આપણે આ એડ કરી દઈશું અને એડ કર્યા બાદ પણ સતત ચલાવતા રહીશું। આ જગ્યાએ આપણે ચલાવવામાં ધ્યાન ન રાખી તો એ નીચે ચોંટી જાય, એટલે સતત ચલાવતું રહેવાનું, હલકા હલકા હાથથી ધીરે ધીરે ચલાવતું રહેવાનું। સરસ મિક્સ કરી લેવાનું છે। 3 થી 4 મિનિટ આ મસાલાને મિક્સ કર્યા બાદ આ જગ્યાએ આપણે સોસનું યુઝ કરવાનું છે। તો આ પહેલો જ મેં લીધો છે રેડ ચીલી સોસ, અને પછી છે ટામેટો કેચઅપ। ટામેટો કેચઅપની ક્વોન્ટિટી થોડી વધારે લેવાની છે, કેમ કે નાના છોકરાઓ ખાધાવાળો હોય તો આનો ટેસ્ટ સારો આવે અને વધારે તીખો ના બને। અને આ છે ડાર્ક સોયા સોસ, આની ક્વોન્ટિટી એકદમ ઓછી લેવાની, આ વધારે તીખો આવે છે એટલે। પ્લસ આપણે જે મસાલો મિક્સ કરીને એડ કર્યો એમાં પણ ડાર્ક સોયા સોસ ને આ બધું હોય, એટલે એનું ધ્યાન રાખવાનું, એ તીખાસમાં વધારે હોય છે, એટલે એની ક્વોન્ટિટી ઓછી લેવાની। તો 10 થી 15 મિનિટમાં જ મારા પનીર ચીલી બનીને થઈ ગયા છે રેડી, એકદમ હોટેલ સ્ટાઇલ ઝટપટ બની જાય એવી રેસીપી છે, તો તમે તમારી ઘરે ક્યારે ટ્રાય કરવાના। હવે આ પનીર ચીલીને મેં લઈ લીધા છે સર્વિંગ બાઉલમાં, તો તમે જોઈ શકો છો મારા પનીર ચીલી બનીને છે રેડી। તમને અમારી રેસીપી કેવી લાગી કોમેન્ટમાં કહેજો, અને મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, મારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી એન્ડ જય દ્વારકાધીશ।